રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો? આપણે પણ મજામાં જ છીએ. હવે હાલો આજનો આપણો નવો વ્લોગ છે એ તમને બતાવીએ આગળ. આજે આપણે બે દંતાર વાવેતરમાં જવાના, એક રોટાવેટરમાં છે અને આપણે બાકી ઘરની માંડવી નીકળે છે. તો જુઓ દેવાભાઈને અને આપણે વાવેતરમાં જવાનું છે. હા આજ તો આપણે થોડુંક મોડું થઈ ગયું છે. દેવાભાઈ આવ્યા હતા સુધી અહીંયા જતા ઘરે, કેમ કે સાંજે બહુ મોડું થઈ ગયું હતું. જો દેવાભાઈ ઓઇલ પાણી કરે છે એ કે ખામી ના આવવી જોઈએ કંઈ પણ. હા અને આ બાજુ બાપા અને નીતિનભાઈ બ્લેડું બદલાવે રોટાવેટરની. હા ભાંગી ગયું હોય ને અમુક, જોકે નબળું તો એ કે હાલે જ નહીં, બ્લેડ ભાંગે એટલે સીધી બદલાવી જ નાખવાની. હા હો નીતિનભાઈ બદલાવી નાખવી ને. હા અને આ બાજુ જો આપણે ઘરની માંડવી નીકળે છે. હા હજી 20 ભર્યા જેવું બાકી છે, બાકીની બધી નીકળી ગઈ છે આ રીતનું. હવે કાંધું પીશું અને થોડુંક છે બાકી. માણસો બધા આવી ગયા તૈયાર છે, પણ ટ્રેક્ટરવાળા કંઈ નવરા નથી એટલે હજી ટાઈમ મળ્યો નથી. અને આપણે જોવા જેસીબીના ડ્રાઈવર રાજુભાઈ બેઠા મોબાઈલ લઈને, એને ઓલા જેસીબી વાળા તેડવા આવે ત્યાં જાય નહીં. અને હાલો આ બધું માંડવીનો ઢગલો એટલો થયો, માંડવી સારી થાય વાંધો નહીં આવે. અને આ ત્રણેય છોકરીઓ જોવો કામની, આસ્થા, નીતિન, તન્વીન. એ છોકરીઓ હા આસ્થા હા આ ત્રણેય જોવો કામ કરવા આવી ગયું છે ટોલિયુમાં. હા હા સારું હાલો હવે આપણે નીકળીએ વાવેતર કરવા. હાલો તો દેવાભાઈ ઉપડી ગયો ભાઈ 45 લાઈન. હા દંતારીને ફાવી ગઈ કે આપણે વાવેતર સિવાય જ કંઈ કામ નહીં નહીં. અને દંતાર તો જોવો આપણો જૂનો અને જાણીતો દંતાર હે ભાઈ. હા માણા ના કે ઓલું કાયમ ના આવે, પણ જૂનું ગમે એવું હાંઘરું કાયમ આવે, જૂનું તો જૂનું. ચાલો જો ગોવિંદભાઈ આવી ગયો બ્લેડું બદલાવા. બદલી ગઈ બાપા બ્લેડું? કામ ચાલુ છે. દેવાભાઈને પણ પૂછી ગયા હતા આગળ જતા બેને મનોડિયા વાવેતર કરવા જવાનું છે. આપણે જણા અને આ જો તરાવ ભર્યું. હા હા ટેકા જે ભાઈ તરાવ ભર્યું હોય ત્યાં સુધી આપણે કંઈ બીક જ ના આવે. ખેડૂત વાવેતર કર્યા જ રાખે. આપણે વાવેતર કરવા કર્યા જ રાખવાના આપણે. હાલો તો બીજું મંડી વાવેતર થઈ ગયું. તો ગાઈસ આજ આપણે આવી ગયા હતા સવારમાં સીધા કકનભાઈ. હા કકનભાઈ રબર. કકનભાઈને હતા વાવવાના ચણા. હવે એ તો ઓલા ચણા નથી વાવતા, તેથી આપણે રાઈતી વાવ્યા હતા, એ 3 નંબર વાવ્યા હતા. આજ તો એ કે કાપુલી ચણા વાવવા છે કકનભાઈ કે. બતાવો છો કકનભાઈ? હા જો હા એ કે આ મોટા હોય ને તો હેલા થાય કકનભાઈ કે, બાસકા વધારે ભરાય કા કકનભાઈ? હા તો હાલો વાવી દે, કાપુલી ચણા વાવી દે. બીજું હું તો ગાઈસ જો આ રીતે વાવેતર થતું હતું કાપુલી ચણાનું. હા અને આમાં શું છે ધૂળ નાખી છે એટલે કાંકરો વધારે છે, લાલ જમીન જેવો દેખાય. અને આ જો એને આંબાનો બાગ છે. આંબાના બાગને હજી 4 વર્ષ બાગ હોય એટલે જ પૂરા થઈ જાય પછી બીજા છે બીજા 3 નંબર વાવવાના છે. તો જો ગાઈસ આંબાની વધારે પણ આપણે ચણાનું વાવેતર કરી ઓલરેડી. હા એક ક્યારો થઈ જાય એટલે ઉપાધિ નહીં. અને જે આ આંબા છે એ 4 વર્ષના જ થયા છે ભાઈ. જો 4 વર્ષમાં આંબાનો વિકાસ કેવડો થયો આપણે ઘટે. આની માવજત એવી છે, પેલા જેસીબીથી ખાડા કર્યા હતા 4-4 ફૂટ, પછી લાલ ધોળ નાખી, અને પછી માથે છાણિયું ખાતર નાખ્યું, પછી આ આંબા વાવેલા છે. પછી તો ભાઈ જામે જ ને. 4 વર્ષના જ આંબા હે ભાઈ. જો જેને આંબાનો બાગ હશે એને ખબર હોય કે 4 વર્ષમાં આંબો કેવડો થાય.
ગાઈસ આપણે કકનભાઈનું પૂરું કરી અને આવી ગયા હતા રબારિકા કનુભાઈને. હા, કનુભાઈ ધાણી હે વાવવાની. હા, અને ધવલભાઈ રાખી હે ધાણીની વાવમાં. જો ખાના બાના ભરાય કમ્પ્લીટ થઈ ગયું છે. હા, ધવલભાઈ કે આપણે રાખી ભાગમાં બીજું. ચાલો કનુભાઈને આ ખેતર હે એમાં વાવવાનું હે. તો જુઓ ગાઈસ કનુભાઈને આ વાવેતર થતું હતું. પાડું એકદમ ક્લીન હતું, ટેપમાં બહુ હતા એટલે બહુ જોરદાર મજા આવતી જો ભાઈ. જો પણ ખેતર એવું છે ને એમાં પારો દેખાય જ નથી ભાઈ. વાવેતર થઈ જાય ને પછી તમને દેખાય પારા જો. વાવેતર પહેલાં તમને પારો દેખાય નહીં જો. દેખાય ટ્રેક્ટરીને ત્યાં અટકરીએ જ આંકવાનું રહીએ આપણે. ઓલરેડી અડધું આપણે ખેતર વાવી લીધું તો અડધું હવે બાકી છે. સારું હાલો તો હવે અડધું જે છે એ પણ આપણે પૂરું કરી દઈએ. તો જોવો ગાઈસ આપણે અડધે પલે પૂગ્યા હતા. હા, અને ઉદયભાઈ આવી ગયો ભાઈ. ઉદયભાઈ ધાણી લઈને આવ્યા હે. એ કે ધાણી હે ને ઘટે જ નહીં કે હું પાછું એક બાસકું ઉપાડ્યું હોય કે તમે તમારે જીકો નાખો હબાવનું જાલી જાલી. ધાણી થાવી જોઈએ, ઘાટી પારવી ના થવી જોઈએ. તો ખાતરે લેતા આવજો ઉદયભાઈ ભેગા ભેગા. હા રેડી. તો ગાઈસ જો રાણાભાઈ આવી ગયા હતા. આપણે જમવા ગયા હતા, ઘડીક વિસામો ખાતો પોરો ખાય અને પાછા A to Z કમ્પ્લીટ આવી ગયા. જો આ બધું વાવેતર રાણાભાઈનું છે. હા, રાણાભાઈ તો ચોમાસામાં બહુ સારું આપ્યું. કમ્પ્લીટ ડ્રાઈવર એમાં કંઈ ઘટે એમ જ નથી ભાઈ. હા જો આ રીતે બધું વાવેતર કમ્પ્લીટ કરી લીધું. દેવાભાઈ 245માં હતા આપણે પ્રભુદાસને ત્યાં તુવેરમાં પારા અને ખાતરને સૈણા કરવાનું કામકાજ હાલતું જો આ રીતે. હા, અને અમારે પ્રભુદાસને નિયમ કેવો છે ધનતર ખેતરમાં આવે ને એટલે 10,000 લઈ જવાના આપણે. હિસાબ બિસાબ કઈ કરવાનો નહીં બરોબર. એટલે મારે છે ને 10,000 હાટું થઈને ધક્કો થયો નકર હું આવત નહીં. તો એને અમારે નિયમ કેવો જઈ ધનતર આવે ને તો એ 10,000 દેવાના. તો હાલો આપણે 10,000 લેવા હાટું થઈને આવી ગયા ને 10,000 લઈને આપણે તે રવાના. બાકી દેવાભાઈ જાણે ને પ્રભુદાસ જાણે. હા અરે 50 નથી જોતા 10 ઘણા. હાલો તો આમાં ખાતર પારા કરવાનું કામકાજ હાલે છે. જો આ રીતે થાય 2 આયરું ચણાની વવાય અને 4 ખાતર થાય. જો આ ઓલરેડી વવાઈ ગયા છે. તો ગાય જો દેવાભાઈ મીંડા જીતવા પાટા સાટી વપાય. આ દંતર હાવ કટાઈ ગયો તો એમાં તો કઈ કામ નહીં આવે. પણ જોવો કેમ કામ આવે, ઉપયોગ થાય એનો બાકી નહીં એવો ભાઈ. હા જૂનું એ જૂનું હો ભાઈ. ઓલા નાખ્યા કઈઠા ગાડા વારે એની વારી જૂનો દંતર હોય ને એ કરે ખરા કામ. તો ગેસ રબારિકા કનુભાઈનું પૂરું કરી અને આ સોનવડી આવી ગયા હતા આપણે લાલભાઈ ત્યાં. હા લાલભાઈ હે એ જીરાના સ્પેશિયલ હે ભાઈ. વરસનું જીરું તો એને હોય જ, જીરા વગર એને મેળે જ ના આવે લાલભાઈને. જુઓ પટ મારી અને કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે. અને આ જો ખાતરની થેલીઓ પડ્યું છે. થપ્પો લાગ્યો ભાઈ. હા વીકે એક થેલી નાખવાની હોય. જુઓ હા ખાતરના પડે પછી જો માંડવીને ઢીગલા પડ્યા હોય. એમને એમ ના થાય ભાઈ માંડવી. હવે જુઓ એની નવી પદ્ધતિથી એક જીરું વાવ્યું હોય એ દેખાડી તમને આગળ. આ રીતે અવારે એની નવીન સિસ્ટમ કરી છે કે જો આ રીતનું પાટલી કરી અને જ્યાં 10 વીઘાનું જીરું છે એ જ્યાં પારા ઉપર વાવ્યું છે દેખાય આ રીતે. જો આ હે પારે જીરું વાવેલું છે. નવી ટેકનિક બળદથી વાવ્યું, હજી ઉગતું આવે છે. આમાં નહીં દેખાય વિડીયોમાં, કોટાણું છે હજી. એટલે લાલભાઈ આવા કંઈક નવા અખતરા કરતા હોય અને ઉત્પાદન એ સારું કરે હો ભાઈ. જો લાલભાઈ આ રીતનું વાવેતર થતું હતું ઓલરેડી કમ્પ્લીટ. હા સોરી સાતો ભાઈ ઉગતું જાય. હા ઉડે હું આ જોવો જે નિરાયતી હાલે હે. આ તો ખાલી વાતો કરવાની હોય ભાઈ. ઉગતું જાય. અમુક વિડીયો શોર્ટ બનાવવાના હોય એટલે આપણે ઉગતા જતા હોય. બાકી ધીમે હાલે એને વાવેતરમાં એ કંઈ ફૂકે નહીં. જુઓ આ રીતનું કમ્પ્લીટ સોલિડ વાવેતર થતું જાય. હા બાકી તો આપણે કાયમીના વિડીયો તમે જોતા જશો તમને ખબર પડી જશે કે કેટલું વાવેતર થતું હોય. તો કાયમીના 4 થી 5 ખેડૂ આપણે બદલાવીએ અને મિનિમમ 10 વીઘા તો હોય જ. 10 વીઘા ઉપર હોય, અમુકને 10માં ઓછું હોય તો સામે 10 વીઘા ઉપર હોય એટલે સરેરાશ 10ની આવી જાય. એટલે
એટલે આપણે સાંજે સરેરાશ પણ 50 વીઘાની આવી જાય. એટલે ગમે એમ કરીને આપણે 50 વીઘા પૂરું કરીએ. જો બાકી લીટો જ લાગી જાય. બા કેમ છે? સારું, હાલો તો આગળ બતાવીએ વિડીયોમાં. તો ગાય જો લાલભાઈ ની આપણે આખતા હતા ને હાઈન પડી ગઈ હતી. સાંજે તો આપણું વાવેતર એટલે આપણે આપણા વખાણ કરી એવું છે ભાઈ. આપણે આપણા વખાણ કરીએ એવું ના હાલે, બીજા વખાણ કરે એને વખાણ કહેવાય. એનું કામ આપણું સારું કહેવાય. તો જોવો ગાય કેવું છે આપણું વાવેતર. જરા લાઈક શેર અને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં બતાવજો આપણું વાવેતર રાજપારીમાં કેવું થાય. બરોબર. અને આ વાવેતર કરી અને હજી આપણે વાવેતર કરવાનું છે નાયણભાઈ. બરોબર. આપણે તો કન્ટિન્યુ ચાલુ જ છીએ. હમણાં ડ્રાઈવર આવતા નથી, દિવસ રાત આપણે જ આપવું પડે છે ભાઈ. સારું, હાલો તો આગળનો વિડીયો પણ તમને બતાવીએ. તો ગાય જો દેવાભાઈ પણ અહીંયા જ વાવેતર કરતા હતો દંતાર લઈને. હા, બે દંતાર હાલે જ છે કન્ટિન્યુ, એક જ ચારા ભાઈ પીર જાય. તો જો દેવાભાઈ આપે છે આપણે દંતાર દેવાભાઈની હવે હેઠા મશીન જ બાકી રહી છે. હાલો આપણે નીકળીએ. આપણે હજી વાવેતર કરવા જવાનું છે પાછું. સારું, હાલો ભાઈ. તો ગાય આપણે લાલભાઈનું પૂરું કરી અને આપણે આવી ગયા હતા મોટાવડિયા મુરુ મામાની. હા, એને ધાણી વાવવા નથી. ઓલી ધાણી 2 ખેતરમાં તો આપણે વાવી ગયા હતા. હવે 1 ખેતર બાકી હતું, એમાં આવી ગયા છે વિજયભાઈ. જો સાંજે આવી ગયા, ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો આપણે. હા, હવે 3 વીઘા કટકું બાકી હતું, એ વાવી દઈ. બાકી ઓલા 2 ખેતર તો આપણે પહેલાં વાવી ગયા હતા. હાલો, આ એક કટકું છે, હવે પૂરું કરતા. અને હવે બધા શેડે એન્ડ આવતા જાય છે ખેડૂને. હવે છેલ્લા ખેતર છે એ વાવતા જાય, પૂરા કરતા જાય, એટલે આપણે થાય છૂટા. તો જોવો ગાય આ રીતે વાવેતર થતું હતું. હા, ઓલરેડી કમ્પ્લીટ. રાઈટના વાવેતરમાં તો આપણે કંઈ બાકી જ ના આવે, ખામી જ ના આવે. એ તો તમને ખબર જ છે ઓલરેડી પહેલેથી. હા, કેમ કે જમીન હરતી હોય એટલે કંઈ ઘટે જ નહીં. અને બીજા નંબરમાં કોઈના ફોન ના આવે સાંજે, એટલે આપણે વાવેતર કરી શકીએ એક. હા, દિવસના તો ફોન થકવી દે ભાઈ. અને ફોન છે તો જ ધંધો હે ને ભાઈ. એ કંઈ વાંધો નહીં. ખેડૂત તમે તમારે ફોન કર્યા રાખજો અને આપણે વાવેતર કર્યા રાખશું. તમે તમારે મૂંઝાતા જ નહીં. તો સારું, હાલો આગળનો વિડીયો બતાવીએ. તો ગાય જો તુવેર કેમ છે. ટ્રેક્ટરની સાઇડલીની બરોબર તુવેર છે ભાઈ. કેમ છે? હા 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 હા, કાંઈ ઘટે નહીં. તુવેર વલ કર્યો કે હું? હા, જોજે સાઇડલીની બરોબર આવી હો ભાઈ. હા, વિજયભાઈ બહુ મહેનત કરી હો ભાઈ. ખાતર નાખ્યા હતા ને વાવ્યા હતા. બહુ નાખ્યું ખાતર ભાઈ. જોજે સાઇડલીને હારી પુગાડી હો તુવેર. કે બાકી કરવી છે તુવેર, ગમે એમ થાય. જો કેમ છે વાવેતર આપણું દોરી સેટ હો ભાઈ. માપ થયું હો ભાઈ. ચલો ક્યારો કમ્પ્લીટ આવવાનો છે.